હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો આજે છે બપોર પછીનો ટાઈમ અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને હું જો અત્યારે વાળ ધોઈને હજી ફ્રી થઈ છું, કેમ કે વાળમાં આજે છે ને કંઈક નવી જ વસ્તુ નાખી હતી. તો અત્યારે હજી વાળ ધોયા છે. માનું બેનનું ચાલે છે સ્ટડી, હે ને માન્ય? થોડીક ફ્રેશ થવાની છે, જવું પડશે. થોડુંક ફ્રેશ થાવે એને નીચે જવું પડશે. હા, ક્યારની બેસાડી છે. તો મેં તું નીચે ચક્કર મારી આવ અને પછી પાછી આવીને બેસી જા. ક્વેશ્ચન આન્સર લખવા આપ્યા છે હે ને, રીડ કરાવી દીધા, સ્પેલિંગ રીડ કરાવી દીધા. હવે આપ્યા છે લખવા માટે એને, એટલે માન્ય હવે લખશે પણ થોડીક વાર. 5 મિનિટ્સ ઓનલી. ઓકે ઓકે. Fine. નીચે જાઉં ને તઈએ હું કઈશ 1 2 3 સ્ટાર્ટ. હા, કેમ કે પણ- હજી મેં સ્ટાર્ટ ન કર્યું હોય. પણ છે ને તું જો, મેં મસ્ત ઓલું શું કહેવાય પાલક ને ફોદીનો ને ઘરે થયો છે ને, તો હમણાં રોજ અમે મેન માનીએ તો કાલે પરમ દિવસે ખાધા હતા, દીદી નહોતી તો અત્યારે ત્રણેય ખાશું હવે. પાન એક પાલકનું પાન, બે ચાર ફોદીના ને તુલસીના પાન તો ખાવાના. આમે મને તો છે ને ગ્રીન લીફી વેજીટેબલ્સ વીકમાં 2-3 વાર ખાવાનું કીધા છે. તો 2-3 વારે આપણે ન ખાતા હોય, શિયાળો હોય તો ખાતા હોય, અત્યારે જ ન ખાતા હોય ને. તો મેં કીધું આવું કંઈક નવું કરું, પાન જ ખાતી જાઉં એક રોજ. તો જી કાંઈ અસર થાય. તો અહીંયા જો મેં તોડીને ધોઈને રાખ્યા છે. તો અહીંયા ધોઈને રાખ્યા 3 પાન ને આટલા ફોદીનાના પાન. આ મારા આમાં પાન બનાવી નાખ એટલે પછી દીદીને આપી દે ને તું લઈ લે. ચાલ મારું 1 2 મારા. ઓકે, હજી લઈ લે ફોદીનાના 2-3 લઈ લે. બસ એટલા. તુલસીના લઈ લીધા ને તે? હા લે એક. તો જો આ હું ખાઈ જઈશ, એક મીશુને આપી દઉં. પાન બનાવ્યું જો, ફોદીનો, તુલસી ને પાલક. ફોદી પાલક થોડી ખાવાની હોય. હા ખવાય. મેન માન્ય પરમદી ખાધો આપણે કુંડિયામાં આવે ઉગી હે ને, તો એટલે પાલકનું કઈ શાક તો થાય નહીં. એક પાંદડું આવે એમ ખાતું જવાનું. રોજ 2-4 પાંદડા નીકળશે એમાંથી. રોજ દેશે. ભેગું ખાઈ જા બધું. અમે ભેગું જ ખાઈ ગયું. વાવ, વેરી ગુડ. હમણાં બધું યાદ રહી જશે ફટાફટ, હે ને? મેજિક થઈ જશે. મમ્મી હા મને ડોક્ટરે કીધું. ચાલો જો દરિયો બતાવી દો. હે? મને ડોક્ટરને કીધું ગ્રીન વેજીટેબલ ખાવા. હા, તને જ કીધું જ છે ને તઈ. તારે તો ફરજિયાત ખાવાના, નંબર ઉતરી જાય. ગ્રીન ખાઈને બધું બહુ જ. તો જોવો ગઈશ, દરિયાના દર્શન કરી લે. આજે દરિયો એકદમ બ્લુ કલરનો દેખાય છે, તમે જોઈ શકો છો. જો હા, તને ખબર હે બીજામાંથી થોડું ક્લીન વેધર છે. દૂર થોડું ફોગી દેખાય, પણ આ દરિયો મસ્ત દેખાય છે. અને આ આપણે પોપટી કલરના ઝાડવા જોઈ લ્યો તમે, મસ્ત પેરોટ કલર, એકદમ પેરોટ. અને નાનું ઉકળું શીપ જાય છે દૂર. જો અહીંયા છે, એ અહીંયા છે. મારી આંગળી બતાવું ને તો પાછળનું બ્લર થઈ જાય. અહીંયા છે, અહીંયા. આ બસ અહીંયા છે ને માન્ય. હા મમ્મી જોયું મારી. હાલ હવે જા. તો તું તાર નીચે નથી જવું તો અહીંયા ને ટાઈમ પાસ કરીશ. ઓકે. ચાલ ફટાફટ. તો હું નીચે જઈને મમ્મી બોલાવતી નહીં હો, નતર પાછી નહીં. હું એડિટિંગ કરવા બેસું છું હવે. મમ્મી મને સ્ટાર્ટ કરતી હવે. મમ્મી હા જા તું નીચે જઈને મમ્મી ન કરતી. હું એડિટિંગ કરવા બેસું છું. ઇયરફોન નહીં કરાવેલા એટલે સાંભળીશ નહીં. અને 5 મિનિટમાં આવતી રહેજો. બહુ જાજુ કરવાનું છે. એટલે કાગડા વેઇટ કરે છે રોટલીની, હે ને? કે છે ક્યારના બોલાવે છે, માનું હોતી આપો, માનું હોતી આપો. ન્યા નહીં, નીચે જ નાખા માગી. એ કાયરે જાજી નહીં કર લે, બધા આવે એ કાયરે. જો આવ્યા. જો કેટલા આવી પડ્યા. કોને કાગડા જોઈ છે કેજો, તો થેલીમાં ભરીને ગુજરાત લેતા આવીએ આપણે, હે ને માની? કાગડા બહુ ગમે તને, એવું છે? હાલો હજી છે ક્યાં કરો કાંઈક હશે નીચે, કોક હશે એટલે પાર્કિંગમાં કોક હશે. તો
હા ઈ પાકા હોય ને ઈ બે થપી કરીને લઈ જાય બે ચાર જો 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 ઓલા 4 લીધા. માનુબેન ને સ્કૂલેથી ને આવી જાય પાછા આવ્યા કા માનું કેવું કર્યું 2 દિવસ થી માનું તૈયાર થઈને જાય ને પાછી આવે નીંદર ન થાય ને ઉઠાડું મારી દીકરીને કા માનું એવું છે કંઈક. તો ગાઈઝ હવે વાગવા આવ્યા છે 6:30 અને હજી હું જો માન્યાને કરાવું જ છું આજે તો આખો દિવસ હે ને માનું હવે જઈશ રસોઈ બનાવવા અને ત્યાં સુધીમાં થોડુંક હજી માન્યાને લખવા આપી દઈશ એટલે હું રસોઈ બનાવી લઉં ને ત્યાં એ લખી લેશે અને મારે હજી વિડીયો તો એડિટ થઈ ગયો છે થંબનેલ બનાવવાનો બાકી છે તો થંબનેલમાં ખાસો ટાઈમ વયો જાય હજી તો પહેલાં એ કરીશ કામ એ પહેલાં અને પછી રસોઈ બનાવવા જઈશ. તો રસોઈમાં એવું છે કે આજે વિચારું છું કે પાલક પડી છે ને તો ભાજીને ખીચડી બનાવીશ ને તો રોટલી બહુ ન બનાવવાની હોય એટલે વાર નહીં લાગે રસોઈ ફટફટ બનાવાઈ જાય. તો ચાલો કરી લો આવી રીતે હે ને માન્ય ઓકે. અને અહીંયા એક જગ્યાએ બધાય નો આલી ને એટલે મીસુબેનને બેસાડી છે બહાર બપોર સુધી અમે બે માં દીકરી બહાર હતા મીસુ અંદર હતી હવે ઈ બહાર ગઈ ને અમે અંદર રહ્યા અહીંયા કેમ કે હું અહીં સુતા સુતા એડિટિંગ કરતી પછી માન્યને કરાવવા માંડી તો એકા બીજા બોલે ને તો ડિસ્ટર્બ થઈ વાંચતા હોય તો એટલે ઈ બહાર બેઠી છે. જો આવી રીડ થઈ ગયું ચાલુ છે ને આ 4 ચેપ્ટર સાયન્સના 4 ચેપ્ટર પતાવ્યા હજી રિવિઝન તોય કરીશ ને કે ફાઇનલ ટાઈમ કેવો આગલે દિવસે પેપર હોય એને એક સબ્જેક્ટ એક દિવસ એક હાલો વાળ ધોયા છે તો હજી મારે જો ઓઘો એમનેમ છે. ચાલો તો અહીંયા હું આવી ગઈ છું કિચનમાં પાલક ધોઈ નાખું અને ખીચડી ધોઈ નાખું પછી પાલક ખીચડી મૂકી દઈ કરવા. દર વખતે બનાવીને એનાથી થોડીક અલગ એવી આજે પાલકની ભાજી બનાવી છે. વઘાર તો સેમ જ રહેશે પણ ઉપરથી કંઈક અલગ કરવું છે તો અહીંયા હિંગ ને જીરું ને લસણવાળી ચટણી મૂકી અને વઘાર કરી લીધો છે પાલકનો. પછી થોડી ચડી જશે ને એટલે ઉપરથી ટમેટું નાખશું આપણે ઘણા પહેલાંય નાખતા હોય પણ આપણે નાખવું છે પછી. અને આ બાજુ રોટલાય ચાલુ હતા મારા તો જો મસ્ત ફૂલીને દડા જેવો રોટલો આવડી ગયો છે બનાવતા મને પહેલાં નહોતા આવડતા હવે શીખી ગઈ છું તો હવે બની જાય છે. અને અહીંયા ઉપર પાલક થોડીક ચડી ગઈ ને એટલે ટમેટું નાખી દઈશું. તો આ જે કડાયું છે ને આપણે ઢોસાની લોઢી લીધી ને એની આરે મેં લીધું હતું તો આમાં શાક બનાવીને તો તરત જ ચડી જાય છે અને ઓછું તેલ હોય ને તો એ ચોટે નહીં અને મસ્ત જો ટમેટું હમણાં ગળી જશે તરત જ સીધું ચડી જાય બધી વસ્તુ. અને અહીંયા પાલકની ભાજી હવે આપણી ઓલમોસ્ટ ચડી ગઈ છે તો ઉપરથી આપણે થોડોક ચણાનો લોટ નાખશું. તો આ એક નવીન વસ્તુ છે તો ખાલી ચણાના લોટની બનાવતા હોય પણ આપણે આજે ચણાના લોટની રસાવાળી બનાવી છે તો આને થોડી વાર ઢાંકી અને બફાવા દીધું છે મેં. એક બાજુ બ્રોકલી પણ ચાલુ છે જો સાતળવાની તો આ બ્રોકલી પણ સાઈડમાં બહુ જ મજા આવે બનાવજો ક્યારેક. અહીંયા ડીશ થઈ ગઈ છે રેડી. તો આ તો આઈટમ કંઈક જાજી જ છે નથી હજી તો મરચા અહીંયા પડ્યા હાથેલા એ તો બાકી હે લેવાના. તો આ મગ ને શીરો છે ને એ ભોગના આવ્યા છે આજ ગુરુવાર હોય ને એટલે. અને મને નિકુંજને તો મેં જો બધાને દેવામાં રહે ને ત્યાં નિકુંજને તો જમાઈ જાવે આવે નહીં. અહીંયા માન્યા મિશ્રી હજી તો આમાં ડીશમાં ખીચડી નથી. શેના દાદા આવ્યા ને મમ્મી તારી ઉપર મતે નતું જેમ તે આમ કર્યું ને તારી ઉપર મતે ઈ નાટક કરતી હતી અહીંયા ક્યારના માન્ય મિશ્રી કે ક્યારનું મચ્છર બેઠું અહીંયા તો રેકટ લેવા મોકલી જાતી નહોતી ગઈ તો માર્યું ને તો ઉડી ગયો એટલે પછી કે તારી ઉપર મીસુબેન કાંઈ નથી એટલે મને કે તારી ઉપર મેં મારી ઉપર હે મેં રેકેટામાં આમ કર્યું ને એટલે દાંત કાઢો માંડી બેન કા એ કે નહોતું તો આવી ગયું મયરું તો હા નાખ લાગ્યો તારો સોરી આજે મારો નખ માર્યો ઈ કે નહોતું તોય આવી ગયું મમ્મી ખોટું બોલતી હતી મજાક
નહોતું પણ ચાલો પાછા બેસી ગયા છીએ જો બુકુ ને એવું લઈને એજ્યુકેશન હારું મારું પણ ઓય ઈ શું વેલ્યુ એજ્યુકેશન ક્રિશ્ચિયનની બુક હે તો આવી શું કામ લેવી હે તી તો આપણે ક્રિશ્ચન સ્કૂલમાં ભણતા હોય તો આપણે ભણવું પડે આહા તો માન્યાને છે ને બોરિંગ સબ્જેક્ટ છે હવે વેલ્યુ એજ્યુકેશન જે બુક હોય ક્રિશ્ચનની એટલે આમાં બધી ગુજરાત. આમાં જો ક્રિશ્ચનની સ્ટોરી હોય બધી એટલે નામ અહીં ક્રિશ્ચનના બધા અજીબ પ્રકારના હોય નો નામ યાદ રાખવું અઘરું એ નહીં માન તો એ ટીચરને માન્ય આ બધી સ્ટોરી હે સ્ટોરી શેનું છે નો સપના હે આ તો સપના સપના જ છે આ નોહની તો બધી સ્ટોરી છે ઓને શીપ બનાવ્યું હતું ને પાણી બધું દરિયામાં બધું ભેગું થઈ ગયું ને હે આમ ભેગું પછી બધું આ શીપમાં ઓને પ્રાણીઓ ફૂલ ઇન્ડિયામાં આખું પાણી ભરાઈ ગયું પછી બોટમાં ઉપર માઉન્ટેન્સમાં ચડી ગયા એવું છે આખું મૂવી છે વાવ મૂવી મૂવી હે સપનું હે સ્ટોરી હે બધું હે બધું હે હાલા તો માન્યાબેનને હવે નિકુંજ લઈને બેઠા છે ગોડ્સ રિવોર્ડ થોડીક વાર આ કઈ આવવાનું નથી એ નથી આવવાનું આવવાનું છે